હવે પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુ શ્રીજી ઉપદેશામૃતમાં પાન 220 જણાવે છે, પ્રભુ શ્રી કહે, જ્ઞાનીએ જાણ્યો બાકી બધા સૌ સાધન સંસારમાં બંધનરૂપ છે. આત્મા જેમ છે તેમ જ્ઞાનીએ જાણ્યો, બાકી તો બધા સૌ સાધન જગતમાં છે એ આત્માને બંધન જ કરનાર છે. સૌ સાધન બંધન થયા, રહ્યો ને કોઈ ઉપાય, અને સત્સાધન હું સમજ્યો જ નહીં, ત્યાં બંધન શું જાય? સત્સાધન સમજે તો ત્યાં બંધન જઈ ન શકે, પણ સત્સાધન હું તો સમજ્યો જ નહીં, અને જે કંઈ પણ સ્વચ્છંદે સાધન કરું એ મને આ બંધન કરનાર જ થાય છે. બાકી બધા સૌ સાધન સંસારમાં બંધનરૂપ છે, તેથી છૂટવાને જ્ઞાનીની દ્રષ્ટિએ આત્મ સ્વભાવ આત્માનો વિચાર કરવો. એટલે પ્રભુ શ્રી હવે છૂટવું છે આપણે આ બધા દુઃખોથી, તો જ્ઞાનીની દ્રષ્ટિએ વિચારવું. તેથી છૂટવાને જ્ઞાનીની દ્રષ્ટિએ આત્મ સ્વભાવ આત્માનો વિચાર કરો. મારો સ્વભાવ શું છે? તો કે જ્ઞાન દર્શન ચારિત્રમય, જાણવું, દેખવું ને સ્થિર રહેવું એ મારો સ્વભાવ છે. એવા શુદ્ધ આત્માનો વિચાર કરવો. આ બધા બેઠા છે, સૌનો ભાવ અને ઉપયોગ છે. આપણે પ્રભુ આ બધા તમે બેઠા છો તો બધામાં ભાવ છે. આત્મા જ ભાવ કરી શકે, કોઈ જડને નથી. સૌનો ભાવ અને ઉપયોગ છે, જ્ઞાન ઉપયોગ છે, દર્શન ઉપયોગ છે. પણ પરભાવ પ્રત્યે બંધન થાય, સ્વભાવ છે તે આત્મા છે, તે ઉપયોગે પુણ્ય બંધાય તથા નિર્જરા થાય. આપણા આત્મા પાસે ભાવરૂપી મૂડી છે, જેને ઉપયોગ કહેવાય. ઉપયોગ, જ્ઞાન ઉપયોગ, દર્શન ઉપયોગ. હવે એ જો પરભાવમાં લઈ જઈએ, રાગદ્વેષમાં, તો આત્માને બંધન થાય. અને પરમાં ન જવા દઈને સ્વભાવમાં રહેવા દઈએ તો પુણ્ય બંધાય. શુદ્ધના લક્ષ્ય શુભમાં રહીએ, અને શુભમાં હોઈએ તો શુદ્ધ ભાવમાં હોઈએ તો એ પણ નહીં, નિર્જરા થાય. કેવળ તેમાં લૂંટ લેવાનું છે. કૃષ્ણ હવે તમને આવો અવસર આવ્યો, હવે ઉપયોગને ઉપયોગમાં રાખો. ઉપયોગ એ સાધના, ઉપયોગ એ ધર્મ માટે લૂંટ લેવાનું છે. સારો નબળો, વાણિયો, બ્રાહ્મણ, પાટીદાર, બાઈ, ભાઈ તે જોવાનું નથી. બધા આત્મા હવે તો અહીંથી છૂટવું. સંબંધ અને સંજોગ છે કે આ સારો છે, ના નબળો છે, ના વાણિયો છે, ને બ્રાહ્મણ છે, આ પાટીદાર ને આ બાઈ ને ભાઈ, એ બધું કંઈ જોવાનું નથી. કે બધા આત્મા આ ભાવ જો લાવે, દ્રવ્ય દ્રષ્ટિ કરે તો રાગદ્વેષ ન થાય. બધા આત્મા, આ તો કર્મનું સ્વરૂપ છે. હવે તો અહીંથી છૂટવું. હવે આવા બાહ્ય પર્યાય દ્રષ્ટિથી જોઈને રાગદ્વેષના ભાવોથી છૂટવું. સંબંધ અને સંયોગ છે, આ બધો આપણો કર્માધીન જે સંબંધ જેની સાથે છે, માટે સંયોગ મળ્યો, અને સંયોગનો વિયોગ નિશ્ચિત છે. અહીંથી હવે તો છૂટવું. સંબંધ અને સંજોગ છે તે આત્મા નોય. આત્માને પરભાવથી મુકાવવો. પરમાં આસક્તિ કરી, પર્યાય દ્રષ્ટિ રાગદ્વેષ કરી અને હવે બંધન ન કરવું. એને આત્માને પરભાવથી મુકાવવો. તે કેમ થાય? કેવી રીતે કે પરભાવથી આત્માને મુકાવવો? પ્રભુશ્રીએ પ્રશ્ન કર્યો, તે પરભાવથી કેવી રીતે મુકાવવું? પોતે કહે છે, હવે પ્રતિબંધ જેમ બને તેમ ઓછો કરવો. લગાવ, આસક્તિ એ બધા સાથે ઘટાડવી. એટલે કુટુંબ હો કે બીજા હો, આ પ્રતિબંધ ઘટાડવા. લોક સંબંધી બંધન, સ્વજન કુટુંબ રૂપ બંધન, સંકલ્પ વિકલ્પ રૂપ બંધન, અને દેહાભિમાન રૂપ બંધન, પહેલા પછી સંકલ્પ વિકલ્પ રૂપ બંધન. આ બધા પ્રતિબંધ છે, 4 પ્રતિબંધ. તેને જેમ બને તેમ ઓછા કરવા. એટલે કે એના પ્રત્યે આસક્તિ ઘટાડવી. કુટુંબ છે તો કંઈ ક્યાંય મુકાય નહીં, પણ એના પ્રત્યે રહેલો જે લગાવ, તન્મયતા, એ છોડવી છે. દુનિયામાં બીજા બધાય છે, તેમાંય છે.
આ ઋણાનુબંધે કોઈ સ્ત્રી રૂપે, પુત્ર રૂપે, ભાઈ રૂપે બધા છે, પણ એ છે અંતરથી તોડી નાખવું. વ્યવહાર વિનય બધો સાચવવો, પણ અંદરમાં આ ભાવ પૂરતું છે. પછી કોણ કોનું, કયા ભાવમાં કોણ જશે એમ ભાવ લાવી પ્રતિબંધ જેમ મને તેમ ઓછા કરવા. બધા સાથે ચાર ભાવનાએ વર્તવું. આપણને કેમ છૂટવું પરભાવથી એ બતાવે. બધા સાથે ચાર ભાવનાએ વર્તવું. મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ ભાવના આ રાખવી બધા જીવો સાથે. બધા મારા મિત્રો છે. મિત્તિ મેં સૌ ભૂએસુ વૈરમ મધ્યમ ન કેણી. બધા ભૂએસુ એટલે ભૂત પ્રાણી માત્ર પ્રત્યે મને મૈત્રી ભાવ હો, કોઈ પ્રત્યે વૈરભાવ ન હો. મૈત્રી, પ્રમોદ અને બીજાના ગુણ જોઈને આનંદિત થવું. મૈત્રી, પ્રમોદ, કારુણ્ય દયાભાવ રાખવો કોઈને દુઃખી જોઈને. અને માધ્યસ્થ ભાવના, એનું નામ બીજું ઉપેક્ષા ભાવના પણ છે. આ સંસારમાં પાપી, કસાઈ એ બધા રહેવાના જ, પણ એમના પ્રત્યે પણ આપણે કે આ નાલાયક છે, મરી જાય તો ઠીક, એવા ભાવ ન કરવા. મધ્યસ્થ ભાવ રાખો. ભગવાન એને સદબુદ્ધિ આપે. બિચારો મનુષ્ય પાવીને આનો સંસાર વધારે. આ મધ્યસ્થ ભાવના છે, ઉપેક્ષા ભાવના. કેમ કે આપણે એને દુષ્ટ કહેવાથી એ કંઈ દુષ્ટતા છોડે એવો નથી, તો આપણા પરિણામ શું કામ બગાડવા? એટલે મધ્યસ્થ ભાવના કહી. બધા સાથે ચાર ભાવનાએ વર્તવું. મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ ભાવના. જીવ સજ્જાયમાં, જ્ઞાન ધ્યાનમાં, ધર્મ ધ્યાન, ચર્ચા, વાંચવા વિચારમાં રહે તે ઉત્તમ છે. હવે આપણે પ્રતિબંધ છોડવા હોય, પરભાવથી મુકાવવું હોય, તો કાળ સામો ગાળવો. સામો આપણે રહેવું. તો કે છે સ્વાધ્યાયમાં. સજ્જા એટલે સ્વાધ્યાય. સત્શ્રુતના સ્વાધ્યાયમાં રહેવું. મહાપુરુષોના વચનોના વિચારમાં રહેવું. જીવ સજ્જાયમાં, જ્ઞાન ધ્યાનમાં, આત્મા ઓળખ્યો હોય તો આત્મ ધ્યાનમાં, નહીં તો વિચાર રૂપ ધ્યાનમાં. અને ધર્મ ધ્યાન, આ બધી ધર્મ ધ્યાનની ક્રિયાઓ છે, ભક્તિ, સ્વાધ્યાય વગેરે. આમાં રહેવું. ચર્ચા કરવી તો એની, વાત કરવી તો એની, વાંચવા વિચારવામાં રહે તે ઉત્તમ છે. તો એ વિભાવ બની જાય. સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આ કાળને વિશે તો સત્સંગ છે. આ કાળમાં સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ શું? તો કે સત્સંગ. જેનો ચતુર્થ કાળમાં પણ આવો દુકાળ હોય. આ મહાપુરુષો કે આવા ધામ બનાવીને રહેતા નહોતા, તો યુગાનુયુગે પ્રભુશ્રીને વા આવ્યો ને બનવા કાળ બની ગયો. બાકી મહાપુરુષો તો ફરતા જ હોય, વિચરતા જ હોય. સત્સંગનો દુકાળ તો એની પ્રાપ્તિ તો ચતુર્થ કાળમાં દુર્લભ હતી. તેવું સ્થાન ક્યાં છે કે જ્યાં જઈને રહીએ? એવા સંતો ક્યાં છે કે દશામાં બેસી તેનું પોષણ પામીએ? ત્યારે હવે કેમ કરવું? કૃપાળને કે કેમ કરવું, ક્યાં જવું? તીર્થસ્થાનોમાં આપણે જઈએ તો શું થાય? ખાલી મંદિરમાં દર્શન કરો એટલા પૂરતું, પછી શું કરવાનું? ધર્મશાળા આવીને આખો દાડો વાતો કરો, ફરવા જાઓ, ખાઓ પીઓ, વાત એની. એટલે આવું જીવતું જાગતું તીર્થ જ્યાં સત્યના સંસ્કારો આખો દિવસ પડ્યા કરે એવું જગતમાં ક્યાં છે? એટલે સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આ કાળને વિશે સત્સંગ છે. ત્યાં ધર્મની વાત હોય, ત્યાં ધર્મની વાત હોય. બીજી કથા વાર્તા કરે ત્યાં પાપ છે. ભલે તીર્થમાં જઈને બીજી વાતો કરે તો વધારે કર્મ બાંધે. ત્યાં જઈને રાત્રિ ભોજન કરે, હરે ફરે, મોહના નિમિત્તો સેવે, તો એ કંઈ તીર્થ છે? આ તો તીર્થના નામે પિકનિક છે, ફરવા જાય. નામ ધર્મ અને બાંધે કર્મ. એમ બીજી કથા વાર્તા કરે ત્યાં પાપ છે. સત્સંગમાં આત્માની વાત છે અને ત્યાં ઉપયોગ જાય છે. સત્સંગમાં આત્માની વાત થાય તો ત્યાં પણ આપણો પણ ઉપયોગ રહે. કે શું કહ્યું? આત્માની વાત કરી. આત્મા દેહથી ભિન્ન છે, એ અનંત સુખનું ધામ છે, સ્વયં જ્યોતિ સુખધામ છે, અનંત જ્ઞાન દર્શન સુખ વિધિનો સ્વામી છે, પોતે પરમાત્મા સ્વરૂપ છે.
એ બધી વાતો સત્સંગમાં સાંભળવા મળે. સત્સંગમાં આત્માની વાત છે ને ત્યાં ઉપયોગ જાય છે, તે કર્તવ્ય છે, તે પ્રવૃત્તિ કે કરવા જેવું છે. સત્પુરુષ કહે છે કે ગુણગ્રામ તો જ્ઞાનીના વિતરાગ માર્ગના કર્તવ્ય છે. સત્પુરુષ કહે છે ગુણગ્રામ તો જ્ઞાનીના, કોના ગુણ ગાવા? જ્ઞાનીના. વિતરાગ માર્ગના, ભગવંતોએ જ્યાં રાગ દેશથી રહિત થવાનો જે માર્ગ ઉપદેશ્યો એવા વિતરાગ માર્ગના ગુણ ગાવા કે જ્ઞાનીના ગુણ ગાવા. ગુણગ્રામ તો જ્ઞાનીના વિતરાગ માર્ગના કર્તવ્ય છે. બીજી 4 કથા, સ્ત્રી કથા, ભોજન કથા, રાજ કથા, દેશ કથા, તે તો બંધન છે. આ શું કરે? નવરો બેઠો નખોદ વાળે. આવી રીતે અહીંયા ક્રમ કેવો પ્રભુએ દીર્ઘ દ્રષ્ટિથી ગોઠવ્યો કે એનો કાળ કેવો શુદ્ધના લક્ષ્ય શુભમાં જાય, નહીં તો કરે શું આખો દાડો. આ પછી આ જ કથાઓ, વિકથા, રાજકથા, આજે ત્યાં છાપવામાં આમ આવ્યું તેમ આવ્યું, આપણે શું એમાં ફેરફાર કરી શકવાના? આ નકામા મગજમાં કચરો કેમ ઘાલવો? એની શું ફાયદો શું? ઉડતું આપણે આત્મ સંસ્કાર જે દ્રઢ કરવા એમાં આ બાધક થાય. એટલે દુનિયા સંબંધી બધા વિકલ્પો મૂકી દેવા. એટલે આ બધી રાજકથા, દેશકથા, ભોજન કથા કે સ્ત્રી કથા એ બધી વિકથા છે અને આત્માને બંધન કરે છે. અહીંયા છૂટવા માટે આવ્યા છે. અહીંયા આપણે આવું કરવા નથી આવ્યા. અહીંયા તો બની શકે એટલો ભક્તિમાં ભાગ લેવો કે જેથી આપણા કર્મ નિર્જરે અને ઘરે પણ જ્યારે નવરા પડ્યા તરત જ સ્વાધ્યાયમાં લીન થઈ જવું, કંઈ નવું વાંચવું, વિચારવું કે કંઈ ગોખવું, તો આવો સમય ને એવી જોગવાઈ આપણને મળી છે, એનો પૂરેપૂરો કે છે લાભ લઈ લેવો. એક સમય પણ બગાડવાની જ્ઞાની પુરુષોની ના છે. મંત્ર કરવો, માળામાં સ્મરણમાં રોજની 5-50 માળા ગણવી, કોઈ રીતે પણ સમયનો સદુપયોગ થવો જોઈએ, તો જ આ જીવન સફળ છે. સત્પુરુષ કહે છે કે ગુણગ્રામ તો જ્ઞાનીના વિતરાગ માર્ગના કર્તવ્ય છે. બીજી 4 કથા, સ્ત્રી કથા, ભોજન કથા, રાજકથા, દેશ કથા, તેથી તો બંધન છે. આત્મધર્મની વાત, જ્ઞાન, ધ્યાન, વૈરાગીની વાતો પોતાને હિતકારી છે અને પુણ્ય બંધાય છે. કૃષ્ણ કે આવી વાત કરવી, આત્મધર્મની, આત્માની વાત કરવી, ભક્તિની વાત કરી, સત્પુરુષના વચનો શું સાંભળ્યા એ વિચારવા, જ્ઞાન, ધ્યાન, વૈરાગીની વાતો એ પોતાને હિતકારી છે અને એથી જીવને પુણ્ય બંધાય છે. અને પુણ્ય બંધાય તો જ ભવિષ્યમાં આવી આ સામગ્રી મળે, ફરી જ્ઞાની પુરુષનો જોગ થાય અને જીવ આગળ વધ્યો જાય. આ પ્રમાણે આગળ પ્રભુશ્રી જણાવે છે, જે આપણે આવતીકાલે લઈએ. હવે પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીજી ઉપદેશામૃતમાં જણાવે. ઉપદેશામૃત પાનું 220. પ્રભુશ્રી કહે, પરમ કૃપાળુ દેવના પત્રનું વાક્ય, તે શ્રીમદ અનંત ચતુષ્ટય સ્થિત ભગવંતનો અને તે જયવંત ધર્મનો આશ્રય સદૈવ કર્તવ્ય છે. પત્રાંક 843. એમાં કૃપાળદેવનું આ વાક્ય છે કે તે શ્રીમત એટલે શ્રીમાન આત્મલક્ષ્મીથી યુક્ત એવા ભગવાન તીર્થંકરો એ અનંત ચતુષ્ટયથી યુક્ત છે. કેમ કે ઘાતિયા કર્મ નષ્ટ થયા, નાનાવણીય દર્શનાવી અંતરાય મોહનીય, એ 4 ઘાતિયા કર્મ નષ્ટ થવાથી અનંત દાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્ય શક્તિ પ્રગતિ એ અનંત ચતુષ્ટય કહેવાય. તે શ્રીમદ અનંત ચતુષ્ટય સ્થિત ભગવતનો, એ ભગવંત જેને 4 ઘાતિયા કર્મ નષ્ટ કરી દીધા, અને તે જયવંત ધર્મનો, ધર્મ કઈ આત્મ સ્વભાવ કું, જે ધર્મ વડે આપણા આત્માનો શુદ્ધ સ્વભાવ, મૂળ સ્વભાવ પ્રાપ્ત થાય તે ધર્મ સાચો. તે સદા જયવંત છે ને જયવંત રહો. જયવંત ધર્મનો આશ્રય સદૈવ કર્તવ્ય છે. આવા ઉત્તમ આત્મધર્મનો જ આશ્રય સદૈવ કરવા યોગી છે, કે જેથી આત્મા નિર્મળ થાય, રાગદ્વેષથી મુક્ત થાય. પ્રભુશ્રી કહે હવે એના ઉપર જુઓ, બીજી વાત ન આવી, આ માયાના સ્વરૂપથી બંધન થાય છે, માટે ચેતવાનું છે. પ્રભુશ્રી કે બીજી વાત ન આવી, પણ આવા ભગવાનની સ્મૃતિ
કે એને કહેલા ઉત્તમ ધર્મનો જ આશ્રય કરવા યોગ્ય. એ જ કર્તવ્ય છે. આશ્રય સદૈવ કર્તવ્ય. માયાના સ્વરૂપથી બંધન થાય છે. માયા, મોહ, રાગ, દ્વેષ, કામ, ક્રોધ, માન, માયા, લોભાદી ભાવોથી આત્માને કર્મનો બંધ થાય. તેથી સંસાર વધે. માટે ચેતવાનું છે. ક્ષણ લાખેણી જાય છે. ક્ષણ લાખેણી જાય છે. મનુષ્ય ભાવ દુર્લભ છે. લીધો કે લેશે થઈ રહ્યું છે. વેદની અને અશાતા આવી તો કંઈ નહીં થા. જાણે છે જીવ માટે ઓળખાણ કરી લે. ઓળખે જ છૂટકો. પ્રભુશ્રી કહે આ સંસારની મોહમાયા એમાં પડવાથી તો માત્ર સંસાર જ વધે. માટે હવે ચેતવાનું છે. કેમ કે અવસર બેર બેર નહીં આવે. ક્ષણ લાખેણી જાય. એક ક્ષણ લાખ રૂપિયાની. આમ તો રત્ન ચિંતામણી કરતા પણ વિશેષ મૂલ્યવાન કહી. મનુષ્ય ભાવની એક ક્ષણમાં સંકિત થઈ જાય, કેવળ નાન થઈ જાય એવી અમૂલ્ય માનવ દેહની ક્ષણો છે. તો પ્રભુશ્રીએ ક્ષણ લાખેણી જાય છે. મનુષ્ય ભાવ દુર્લભ છે. માનવ દેહ વાર વાર નથી મળતા. કરોડો ભાવ એકેન્દ્રી બેન્દ્રી આદિ આ બધા સાવર કે ત્રસમાં જીવ ફરે ત્યારે કરોડો જન્મો પછી એકાદ ભાવ માનવ દેહનો મળે. તે આપણને આજે મળ્યો છે. એટલે મનુષ્ય ભાવ દુર્લભ છે. લીધો કે લેશે થઈ રહ્યું. એક તો આપણને દુર્લભ માનવ દેહ મળ્યો, એમાં પાછો લીધો કે લેશે. પેલા તો લીધો એટલે કે પેલો તો મરી ગયો, એને જમે લીધો, કાળ પકડ્યો, કાળે એ તો ગયો. હવે બળતું બળતું તારા તરફ આવે છે. એને લીધો. રોજે કેટલા માણસો મરે? હજારો માણસો મરે. એમાં એક દિવસ આપણો એવો આવશે ત્યારે આપણો પણ દેહ છૂટી જવાનો. હતા નહોતા થઈ જઈશું. આપણા બાપ દાદાઓ ગયા, એક બે પેઢી યાદ કરે પછી કોણ જાણે હતા કે નહોતા. અને યાદ કરે તો શું ફાયદો? આપણે ખોટા કામ કરીને આ હાથી ઘોડા બન્યા હોઈએ અથવા નરકમાં જઈને પડ્યા હોઈએ અને અહીંયા બાપ તરીકે આપણી પૂજા કરતા હોય. દુકાન ખોલીએ બાપે તો એની ફોટો લગાડે, હાર પહેરાવે, ધૂપ કરે અને પોતે ત્યાં માર ખાતો હોય. એથી શું લાભ? એમ મહાપુરુષો કહે લીધો કે લેશે એમ થઈ રહ્યું છે. વેદનીને અશાતા આવી તો કંઈ નહીં થાય. રોગ આવશે શરીરમાં ત્યારે કંઈ નહીં કરી શકાય. એટલે જ્યાં સુધી સારું શરીર છે ત્યાં સુધી આત્મ આરાધના કરી લો. હું કોણ છું એ સમજી લો. જાણે છે જીવ. જીવ સિવાય બીજો કોઈ પદાર્થ જગતમાં નથી કે કોઈ જાણે. સફર પ્રકાશક જીવ છે. ઓળખાણ કરી લે. આવા જીવની આત્માની ઓળખાણ કરી લે. ઓળખે જ છૂટકો. તારા આત્માને ઓળખે જ છૂટકો. એટલે મુખ્યત્વે શું ઓળખવાનું કે હું કોણ છું. આપણે તો આ દેહને આપણું હાડકા માંસને એને સ્વરૂપ માણીએ આપણું. જ્યારે ગાની કે તારું સ્વરૂપ છે જ નહીં. તું તો દેહથી ભિન્ન સહજ આત્મ સ્વરૂપ છો, પરમાત્મા જેવો. એટલે અમૂલ્ય તાત્વિક વિચારમાં ખાસ કહ્યું કે હવે તું તારા સ્વરૂપને જાણ. હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું. હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું. કોના સંબંધે વળગણા છે, રાખું કે પરહરું. કોના સંબંધે વળગણા છે, રાખું કે પરહરું. એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા. એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વયાત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વો અનુભવ્યા. તો સર્વયાત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વો અનુભવ્યા. તો સર્વયાત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વો અનુભવ્યા.
હું કોણ છું એ એને ભાન નથી. ક્યાંથી થયો હું, ક્યાંથી આવ્યો, પહેલાં ક્યાં હતો, ક્યાં જઈશ, શું સ્વરૂપ છે, મારું ખરું સ્વરૂપ શું? આ તો ભોજન ખાઈને આ દેહ આ ધારણ મોટો થયો, એ તો ભોજન પંચધાતુ એનું પરિણામ છે, સપ્ત ધાતુઓનું. એ તો મોટું થયું, નાશ થવાનું. ને મારું ખરું સ્વરૂપ શું? એના જે ભગવંતોએ જે કારણો સહિત વાત સમજાવી એ સમજી લે તો આ જીવન ધન્ય બની જાય. આગળ એમાં એ જ કહે છે, ખાસ કરીને આત્માની ઓળખવાની જ ભલામણ કરે છે અને એનો જવાબ પણ આપી દે છે કૃપાલે. રે આત્મ તારો શીઘ્ર એને ઓળખો. રે આત્મ તારો શીઘ્ર એને ઓળખો. સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યો, આ વચનને હૃદયે લખો. હવે પરમકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં પાનું 220 પહેલા કૃપાલદેવનું વાક્ય છે 843માં પત્રન. જેને બીજું કંઈ સામર્થ્ય નથી એવા અબોધ અને અશક્ત મનુષ્યો પણ તે આશ્રયના બળથી પરમ સુખ હેતુ એવા અદ્ભુત ફળને પામ્યા છે, પામે છે ને પામશે. માટે નિશ્ચયને આશ્રય જ કર્તવ્ય છે, અધીરજથી ખેદ કર્તવ્ય નથી. કૃપાલદેવના શબ્દો. જેને બીજું કંઈ સામર્થ્ય નથી, જેને બીજી કોઈ શક્તિ નથી એવા અબુધ એટલે અજ્ઞાની અને અશક્ત મનુષ્યો પણ, શક્તિ પણ નથી કંઈ કરવાની, આવા મનુષ્યો પણ નાનીના આશ્રયના બળથી પરમ સુખ હેતુ એવા અદ્ભુત ફળને પામ્યા છે. આવા અનેક દ્રષ્ટાંતો છે કે જેને કંઈ આવડતું નથી, જેમાં શરીરમાં પણ શક્તિ નથી કંઈ તપ જપ કરવાની, આવા મનુષ્યો પણ સત્પુરુષનો દ્રઢ આશ્રય કરવાથી અદ્ભુત ફળને પામ્યા. અદ્ભુત ફળ એટલે કેવળ નાને પામ્યા, પામે છે અને ભવિષ્યમાં પણ પામશે. માટે નિશ્ચયને આશ્રય જ કર્તવ્ય છે. નિશ્ચય કરવો સત્પુરુષનો અને એનું શરણ લેવું. જો જ્ઞાની પુરુષ છે એવો દ્રઢ નિશ્ચય થઈ જાય તો પછી એનું શરણ લેવું. શરણ લેવું એટલે એ કહે એમ કરવું, એની આજ્ઞા આરાધવી. પણ અધીરજથી ખેદ કર્તવ્ય નથી કે હવે શું કરું, હવે મારે મોડું થઈ ગયું, મારાથી કેમ થઈ શકે, એવું કંઈ પણ ન વિચારતા જ્ઞાનીની આજ્ઞા, જો જ્ઞાની સાચા મળી ગયા હોય તો એની આજ્ઞા આરાધવા માંડે. જેને બીજું કંઈ સામર્થ્ય નથી એવા અબુધ અને અશક્ત મનુષ્યો પણ તે આશ્રયના બળથી પરમ સુખ હેતુ એવા અદ્ભુત ફળને પામ્યા છે, પામે છે અને પામશે. જેમ કે અબુધ એટલે અજ્ઞાની. શિવભૂત મુનિનું દ્રષ્ટાંત આવે. શિવભૂતિ મુનિ, જેને કંઈ જ યાદ ન રહે, એટલું બધું અજ્ઞાન, નાનાવણીય કર્મનું આવરણ કે ગુરુએ ખાલી જોયું કંઈ યાદ થતું નથી. એટલે કે આટલી બે એક લીટી યાદ રાખ. આ મંત્ર જપ, માં ઋષ માં તુષ. માં એટલે નહીં, ઋષ એટલે કોઈ પર રોષ ન કરવો, દ્વેષ ન કરવો, અને માં તુષ એટલે કોઈ પર તુષ્ટમાન ન થવું, એટલે કે રાગ ન કરવો. આટલી લીટી આપી તે પણ યાદ ન રહે. માં ઋષ માં તુષ એ કરતા કરતા એ પણ ભૂલી ગયા અને એ માસ તુષ થઈ ગયું. પણ મનમાં ભાવ શું છે કે ગુરુનું આપેલો મંત્ર રટું છું. મેં ફેરવાઈ ગયો એમ નહીં, મારે ગુરુએ મને આ કહ્યું. તો આ રડતા રડતા પણ અબુધ છે, એટલું પણ જ્ઞાન નથી, છતાં પણ એ કેવળ જ્ઞાન પામી જાય છે. સાથી ગુરુના આશ્રયથી મારા ગુરુએ કહ્યું એટલે કરું છું, મને ખબર નથી. તો એને એવું નિમિત્ત મળી જાય કે બાઈ અડદ ઉપડે છે, શું કરો? તો કે માંસ તો ભિન્ન કરું, એટલે કે અડદને ફોતરા જુદા કરું. તો કે માંસ તો હું બોલું છું પણ હું કંઈ ભિન્ન તો કરતો નથી, એટલે મારે પણ કંઈ જુદું કરવાનું હશે. એટલે એકાંતમાં બેસે મારે શું જુદું કરવાનું? તો એના નાનાવર્ણીય કર્મ જ્ઞાની ગુરુની આજ્ઞાથી આરાધન કરવાથી ખસી ગયા અને એને વિચાર આવ્યો કે માંસ
એટલે અડદ જેવો તો આ આત્મા અને તુષ એટલે ફોતરા જેવું આ શરીર આ મારાથી ભિન્ન છે. જેમ દાળથી ફોતરા જુદા તેમ મારા જુદા છે, આ મારું છે જ નહીં. એ વિચારમાં ચડતા ચડતા ત્યાં શનિવાણીને કેવળ જ્ઞાન પ્રગટે છે. આ બુદ્ધ પણ જ્ઞાનીના આશ્રયથી અદ્ભુત ફળને પામ્યા. તેવી રીતે અશક્ત મનુષ્યો કૃપાલ અબુદ્ધ અને અશક્ત મનુષ્યો પણ તે આશ્રયના બળથી અને અશક્ત મનુષ્યો સંપ્રતિ રાજા કેટલા કરોડો પ્રતિમા કરાવી છે. જેને આજે પણ સંપ્રતિ રાજાનો બિંબ 2000 વર્ષ જૂના મળે. એ આગલા ભાવમાં તો ભિખારી હતો, ખાવાનું મળતું નહોતું. જ્યારે કોઈ મુનિને કે મને આ આપો ને, તમે આ ઝોલીમાં લઈ જાઓ, તો કે અમારાથી નહીં અપાય, અમારે ભગવાનની આજ્ઞા નથી કે અમે બીજાને આપી શકીએ, અમે તો માગીને લાવીએ છીએ. મુનિનો ધર્મ નથી કે બીજાને આપી શકે. તો કે કેવી રીતે મળે? તો અમારા જેવો થાય તો મળે. તો કે તમારા જેવો કરો, દીક્ષા આપો, પણ મને ખાવાનું મળે એમ કરો. એટલે ખાવાનું નથી મળતું એના માટે જે દીક્ષા લે છે. પણ દીક્ષા લીધી ત્યાર તો સાંજે બધા હવે તો એ મુનિ બની ગયા, હવે ભિખારી નથી. એટલે ખાધું ભોજન કોઈ દિવસ ખાવાનું મળે એટલું બધું ખાધું કે રાત્રે બીમાર પડી ગયા. એટલે બધા હવે શાતા પૂછે, મુનિઓ સેવા કરે, રાજા શેઠ જે આવે ગુરુ પાસે બધા શાતા પૂછે. તે એના મનનો વિચાર આવ્યો કે ઓહો, આ જૈન ધર્મ કેવો કે કાલનો ભિખારી આજે આ દીક્ષા લીધી તો આ રાજા આ શેઠ આ તો મને પૂછે કેમ છો, કેમ છે, સારું છે, અને ઉપરથી વળી મુનિઓ આ મહાત્મા મારી સેવા કરે. ઓહો, ધન્ય છે આ જૈન ધર્મને. સદાનો જયવંત વર્તો આપણે જેમ બોલીએ આનો જય જયકાર હો, આ ધર્મ સાચો. એમ એની એ ભાવનામાં અજીર્ણ ખૂબ થઈ ગયેલું. રાત્રે દેહ છૂટી ગયો. તે મરીને સીધો સંપ્રતિ રાજા થાય છે. અને પૂર્વે સેવેલી ભાવનાઓના ફળમાં હજારો મંદિરો, પ્રતિદિન એક મંદિરની પાયો નખાય ત્યાર તો એ મોઢામાં પાણી ઘાલે. અને કરોડ બિંબ કેટલા કરાવ્યા, જીન બિંબ. કેટલી ધર્મની પ્રભાવના કરી, કેમ કે એને સત્પુરુષનો આશ્રય કર્યો. અને પછી એના નિમિત્તે ભાવ ફરી ગયા. એટલે કૃપાલદેવ કહે છે, જેને બીજું કંઈ સામર્થ્ય નથી એવા અબુદ્ધ અને અશક્ત મનુષ્યો પણ, અબુદ્ધ તે પેલો અબુદ્ધ એટલે અજ્ઞાની, તે શિવભૂતિ મુનિ, અને અશક્ત જેવો આ ભિખારી. અબુદ્ધ અને અશક્ત મનુષ્યો પણ તે આશ્રયના બળથી, સત્પુરુષના આશ્રયના બળથી પરમ સુખ હેતુ એવા અદ્ભુત ફળને પામ્યા છે, પામે છે. આજે પણ જે આશ્રય લેશે તે પામશે. અને આજે પણ આશ્રય લેનારા મહાવિદ્ય ક્ષેત્રમાં પામી રહ્યા છે, મોક્ષે જઈ રહ્યા છે. અને અહીંયા આશ્રય લેશે તો એ પણ ભવિષ્યમાં પામશે આવું ફળ. માટે નિશ્ચય અને આશ્રય જ કર્તવ્ય છે. સત્પુરુષનો દ્રઢ નિશ્ચય કરી, શ્રદ્ધાન કરી અને એનું શરણ લેવું, એ જ નિશ્ચય અને આશ્રય કર્તવ્ય છે. પણ અધીરથી ખેદ કર્તવ્ય નથી. તમારું કલ્યાણ કેમ થશે એવા ભાવો કરવા કરતાં કૃપાલ દેવને જો ગુરુભાવ એ માન્યા હોય તો હવે કેમ કરવા માંડવું. અધીરથી ખેદ કર્તવ્ય નથી. હવે પ્રભુ શ્રીજી આના પર કહે, આવા ભગવાનના ગુણગ્રામ કરવાથી, ભક્તિ ભાવનાથી આવા પણ સમ્યક્ત્વ પામે અને ક્રમે કરીને મુક્ત થાય. આવા ભગવાન સાચા આત્મજ્ઞાની પુરુષોના કે કેવળ જ્ઞાનીઓના ગુણગ્રામ કરવાથી, એમની ભક્તિ ભાવનાથી આવા અબુદ્ધ અને અશક્ય મનુષ્યો પણ સમ્યક્ત્વ પામે અને ક્રમે કરીને મુક્ત થાય, મોક્ષે જાય. એટલે પ્રભુ શ્રી પ્રભુ બાળા ભોળાનું કામ થઈ જશે, જે પકડ કરશે એનું કામ થઈ જશે. વાત છે માન્યાની. પ્રભુ કે વાત છે માન્યાની. નાની કહે તેમ માને એનું કામ થઈ જાય, પકડ કરે એનું. બાકી ખાલી જાણી અને એને ચોળ કરે, ડાપણ કરે તો એ રહી જાય. એટલે જે પકડી લીધું એનું કામ થઈ ગયું. પછી ભલે ને એને બોલતાય નહીં આવડતું હોય. એટલે વ્રતદાસ
જે કૃપાલને મળેલા ખેડૂત અગા સ્ટેશન પર જ છેલ્લે કૃપાલને જાય છે ત્યારે આવ્યા અને મને કે પ્રભુ મને તો કંઈ આવડતું નથી, મારું શું થશે? હાથ જોડીને કૃપાલને કહે ત્યારે કૃપાલે શું કહે કે અમારા પર વિશ્વાસ રાખજો અને આ મંત્ર છે તેનું રટણ કરજો તો તમને આવતા ભાવમાં જ્ઞાન થશે અને ત્રીજા ભવે તમારો મોક્ષ થઈ જશે. આવડતું કંઈ નથી પણ શ્રદ્ધા જોઈએ. એટલે પ્રભુ કે શ્રદ્ધા પરમ દુલ્હા. સાચી શ્રદ્ધા આવી ગઈ અને એના કહેવા પ્રમાણે કરવા મંડી પડે તો એનું કામ થઈ જાય. એટલે પ્રભુ કે આવા ભગવાનના ગુણગ્રામ કરવાથી, ભક્તિ ભાવનાથી આવા અબુધ અને અશક્ત મનુષ્યો પણ સમ્યક્ત પામે અને ક્રમે કરીને મુક્ત થાય. ક્રમે કરી અને મુક્ત થઈ જાય. સંકિત પામ્યો તો ધીમે ધીમે હેઠ મોક્ષે પહોંચી જશે. કેમ કે સંકિતી જીવ તો એને તો છાપ લાગી, મોક્ષ એને તો નિશ્ચિત થઈ ગયો. ભલે એને છોડી દે તો પણ અર્ધ પૂતગલ પરાવર્તનમાં તો મોક્ષે જાય જ. એટલે પ્રભુ કે તે સમ્યક તો પામે અને ક્રમે કરીને મુક્ત થાય. બીજી વાતો જવા દે, બીજી વાતો જવા દે, તે કાંઠાથી પાર ન આવે. આખો લોક ત્રિવિધ તાપથી બળી રહ્યો છે. આખો લોક તો ત્રિવિધ તાપથી જ બળ્યો, બીજી વાત જવા દે. પણ સત્પુરુષનું શરણ લઈ અને એની આજ્ઞામાં રહે તો તારું કામ થઈ જશે. આવા ભગવાનના ગુણગ્રામ કરવાથી, ભક્તિ ભાવનાથી આવા પણ સમ્યક તો પામે અને ક્રમે કરીને મુક્ત થાય. બીજી વાતો જવા દે, તે કાંઠાથી પાર ન આવે. આ સંસારની આવો વાતો, આના આવા કિનારોથી પાર ન આવે. આખો લોક ત્રિવિધ તાપથી બળી રહ્યો છે. આખો 14 રાજલોક પ્રજ્વલિત છે. તું તારા આત્માનું કલ્યાણ કરી લે, અવસર આવ્યો છે માટે. આ પ્રમાણે આગળ જણાવે છે, જે આપણે આવતીકાલે લઈશું. હવે પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં પાનું 220 એવા પ્રભુશ્રીજી કહે, કોઈ ઉપદેશામૃત પાનું 220 કોઈ પુણ્યાયથી મનુષ્ય ભાવ પામ્યા છો તો સાંભળો છો, ઢોરથી તે નહીં બને, માટે આ ભાવમાં જેમ બને તેમ કરી લેવું. કોઈ પુણ્યાયથી જાણે જાણે આગલા ભાવમાં કંઈ સારા પુણ્યો કર્યા છે કામો, તો કે તમે આ માનવ દેહ પામ્યા. હજારો લાખો બીજા ભાવ થાય ત્યારે આ એક માનવ દેહ મળે. એક વાર 2000 સાગરોમાં લગભગ 48 જ મનુષ્યો મળે. અને એમાં જે મુક્તિ ન પામ્યો તો નિયમાય નિગોદમાં જ જાય પાછો. હવે કોણ જાણે કેટલામાં આ ભાવ છે. અને હવે આપણે આત્મકલ્યાણ આપણું નહીં કરીશું તો આપણું ભવિષ્ય ધૂંધળું છે, અંધારું છે. એટલે શીઘ્ર ચેતો, હવે કે ઢીલ કરવા જેવું છે જ નહીં. કોઈ પુણ્યાયથી મનુષ્ય ભાવ પામ્યા છો તો સાંભળો છો, ઢોરથી તે નહીં બને. આજે પશુઓ હોય, ભગવાન તીર્થંકરોની સભામાં જાય ત્યાં તો એની 35 ગુણયુક્ત વાણી હોય ભગવાનની, એટલે પશુઓ પણ એની ભાષામાં સમજી શકે. પણ આજે તો એ છે નહીં. એટલે ઢોર પશુ ને કંઈ ઉપદેશ આપે તો શું સમજે? એટલે તમે તો મનુષ્ય છો તો સાંભળો છો, તો હવે એ વાતને સમજો. કોઈ પુણ્યાયથી મનુષ્ય પામ્યા છો તો સાંભળો છો, ઢોરથી તે નહીં બને, માટે આ ભવમાં જેમ બને તેમ કરી લેવું, જેમ બને તેમ જલ્દી કરી લેવું. લીધો તે લહાવ, આજનો લાવો લીજીએ રે, કાલ કોણે દીઠી છે, કોણે દીઠી છે, કાલ કોણે દીઠી છે, આજનો લાવો લ્યો, કાલ કોણે દીઠી છે. પ્રભુ શ્રી શું કે આજનો લાવો લીજીએ, કાલ કોણે દીઠી. એટલે આવતીકાલ આપણા માટે આવશે કે નહીં, કોણે દીઠી, કોણે જોયું. આયુષ્યના શું ભરોસા. માટે
લીધો તે લાભ, તમને આજે આ માનવ દેહ છે ત્યાં સુધી લાભ લઈ લો, કાલ કોણે દીઠી છે. સમયમ ગોયમાં પમાય. ભગવાન મહાવીર ગૌતમ સ્વામીને કહે છે, હે ગોયમાં, હે ગૌતમ, એક સમય માત્રનો પણ પ્રમાદ ન કર. હવે ગૌતમ સ્વામી જેવા 4 જ્ઞાનના ધરતા ગણધર ભગવાને જ્યારે ભગવાન મહાવીર સ્વામી એમ કહે, હે ગૌતમ, હે ગોયમાં, સમયમ ગોયમાં, એક સમય માત્રનો તો એ ગૌતમ પ્રમાદ કર્મા, તો આપણને તો પ્રમાદમાં જ છીએ. આપણને શું કહે, એક આજ શરણો ભાવના આત્મભાવની કરી તો કેવળ જ્ઞાન પમાડે. એક આ શરણ, વિતરાગ ભગવાનનું શરણ, એની ભાવના એટલે કે આત્મભાવના જીવ જો કરે તો કેવળ જ્ઞાન પામે. આત્મભાવના ભાવતા જીવ રહે, કેવળ જ્ઞાન રે. સંસારની ભાવના ભાવતા ભાવતા કોઈ કેવળ જ્ઞાન ન પામે. આત્માની ભાવના ભાવતા ભાવતા સમ્યક દર્શન પામી અંતે કેવળ જ્ઞાન પામે, અને કેવડી થયેલો આત્મા મોક્ષે જ જાય. એને પછી જન્મ મરણ હોય નહીં. એક આ શરણો ભાવના આત્મભાવની કરી તો કેવળ જ્ઞાન પમાડે. પ્રમાદ છોડીને હવે લક્ષ લેવા ભૂલવું નહીં. હવે કે છે પ્રમાદ છોડીને પ્રવેશ કે હવે લક્ષ લેવા ભૂલશો નહીં. પ્રારબ્ધ આડું આવે, ખાવું પીવું બોલવું ચાલવું વગેરે, તે તો બધા 8 કર્મ છે, તેને આત્મા ન જાણ. પ્રારબ્ધ મને તો કે શું કરીએ, ભક્તિ તો ઘણી કરવી છે, પણ આ પેટ પડ્યું છે, આ બધું કુટુંબ છે, શું કરીએ. આમ અમારે તો પ્રારબ્ધ આડું આવે એમ કોઈ કહે તો કે એ તો બધાને છે, કોને નથી. ખાવું પીવું બોલવું ચાલવું તો જ્ઞાની કરે, પણ સમય કાઢવો હોય તો બધો નીકળે. બધા કર્મ તો બધાને છે જ, પણ કર્મને કર્મ જાણ, તું પુરુષાર્થ કરે તો કરી શકે એમ છે. એ બધા 8 કર્મ છે, તેને આત્મા ન જાણ. તેથી છૂટવાની ભાવના કરે તો બંધનથી મુકાવું થાય. તું આત્મા છું, મારે આ જન્મ મરણથી છૂટવું છે, 8 કર્મોને છેદવા છે. જ્ઞાનાવણીય દર્શનાવણીય અંતરાય મોહનીય નામ કર્મ ગોત્ર કર્મ આયુષ્યને વેદનીય કર્મ, 4 ઘાતિયા 4 ઘાતિયા. 8 કર્મથી આપણો આત્મા બંધાયેલો છે, તેને છોડવા જ છે. એવો જો નિશ્ચય કરે તો તેને કોઈ રોકી ન શકે. છૂટવાના કામીને પરમાત્મા પણ બાંધી શકે નહીં, અને બંધાવાના કામીને પરમાત્મા પણ છોડી શકે નહીં. જેને છૂટવું છે તો એનો રસ્તો એ જરૂર કાઢે, અને જેને છૂટવું જ નથી, જન્મ મરણથી મુક્ત થવું જ નથી, એને ભગવાન સાક્ષાત અહીંયા મહાવીર આવી જાય તોય નહીં બતાવી એનો ઉદ્ધાર કરી શકે. એને કરવું જ નથી, કેમ કે દરેક જીવ સ્વતંત્ર છે. આપણો આત્મા સ્વાધીન છે. આપણે શું કરવું એ દરેક આત્મા પોતપોતાનો સ્વતંત્ર છે, કોઈ ઈશ્વરને આધીન નથી. એટલે પોતે જ પોતાનો મિત્ર ને પોતે જ પોતાનો વૈરી છે. એટલે સત સમજી સતને આરાધે તો જરૂર મુક્ત થાય, અને સમજે જ નહીં, જ્ઞાની ઘણું કે તો રજડે 4 ગતિમાં. જ્ઞાની શું કરે, કોઈ મારી કૂટીને એને બોધ પમાડી ન શકે. એટલે પ્રભુશ્રી કહે, જે છૂટવાની ભાવના કરે તે બંધનથી મુકાઈ જાય. દેહ છૂટી જશે, હું મરી જઈશ એમ ભય રાખે તે પણ અનંતી વાર દેહ છોડ્યો છતાં જન્મ મરણથી છૂટ્યો નથી. આ જીવને હું મરી જઈશ, હું મરી જઈશ, 8 પ્રકારના ભય છે. એટલે આલોક ભય, પરલોક ભય, અરક્ષા ભય, અગુપ્તી ભય, મરણ ભય, અકસ્માત ભય, અથવા રોગનો ભય કે મને કેન્સર થઈ ગયું તો, હું મરી ગયો તો, એક્સિડન્ટ થઈ ગયો તો. પણ હું તો અજર અમર છું. આત્માની દ્રષ્ટિએ તો મારું કોઈ કાળે મૃત્યુ જ નથી. આત્મા જન્મ્યો જ નથી તો મરે ક્યાંથી? એ વાત એને સમજાઈ જાય તો કે આવા દેહ તો અનંત વાર ધારણ કર્યા, અનંતી વાર દેહ છોડ્યા છતાં જીવ જન્મ મરણથી છૂટ્યો નથી. ફરી નવા નવા દેહ ધારણ કર્યા જ કરે છે, કેમ કે રાગ દ્વેષને છોડતો જ નથી.
જન્મ જરા અને મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ છે, પણ કારણ જે એના બે રાગદ્વેષ છે એ છોડતો નથી. કારણ તેના બે કહ્યા રાગ દ્વેષ અણહેતુ, નકામા રાગદ્વેષ કર્યા જ કરે છે. અને એથી નવા કર્મ બાંધીને એનું ભવ ભ્રમણ ચાલુ જ રહે છે. જેમ જ્ઞાની પુરુષને કે ભગવાન તીર્થંકરોને બધાને કર્મનો ઉદય છે, તેમ આપણને પણ છે. આપણે જૂના કર્મ તો દરેકના ખરી જ રહ્યા છે પ્રતિ સમયે, પણ નાની નવા બાંધતા નથી. અને આપણે પ્રતિ સમયે પાછા નવા બાંધી લઈએ છીએ, એ મોટું અંતર છે. એટલે એ પ્રતિ સમય છૂટે છે, મોક્ષ ભણી જાય છે, જ્યારે આપણે પાછા સંસારમાં જ રહીએ છીએ. કેમ કે આ વાતને યથાર્થ સમજીને રાગદ્વેષને ઘટાડતા જ નથી. કશાય ભાવો બધા રાગદ્વેષમાં આવી ગયા. ક્રોધ માન માયા લોભ કે 5 ઇન્દ્રિયના વિષયો, શબ્દ રૂપ રસગંધ સ્પર્શ, એ બધા જ રાગદ્વેષમાં સમાય છે. એટલે રાગદ્વેષ કહો કે કશાય ભાવ કહો અથવા વિષય કશાય કહો, એક જ છે. હું મરી જઈશ એમ ભય રાખે છે, પણ અંતવાર દેહ છોડ્યો છતાં જન્મણથી છૂટ્યો નથી. તે જન્મણથી સાથી છૂટે? પ્રભુશ્રી પ્રશ્ન કર્યો કે હવે આ જીવ જન્મણથી સાથી છૂટે તો કે સમકિતથી. સમ્યક દર્શન થાય તો જરૂર એ નવા કર્મ ન બાંધે એવી દ્રષ્ટિ સમ્યક થઈ ગઈ હોય છે. એટલે સમકિત થયા પછી એના ભાવ છૂટવા જ માંડે. સમકિત કહો, આત્મજ્ઞાન કહો, ભેદ જ્ઞાન કહો, વિપરીત માન્યતાનો ભાવ કહો અથવા મિથ્યાત્વનો નાશ કહો, એક જ છે. સમકિતથી છૂટે. આ પહેલું પામ્યો તો ગતિ સારી થઈ. આત્મજ્ઞાન જો પામી જાય સમકિત તો એની ગતિ સારી થાય. પછી નરક તિર્યંચમાં જવું ન થાય. સમકિત થઈ ગયું તો એ જીવ નરક કે તિર્યંચમાં ન જાય. જેવી તેવી કમાણી નથી, માટે ગફલતમાં ન રહેવું. તો કે આપણે સમકિત કરી લઈએ, સમકિત સહેલું નથી. સમકિત એટલે આત્મા સંબંધીનું જ્ઞાન. દેહથી આત્મા ભિન્ન છે એવી પહેલા તો શ્રદ્ધા જ નથી. આપણે કહીએ આત્મા છીએ, પણ એ કંઈ ખાલી કહેતા કહેતી છે, એ કંઈ અંદરમાં એ ભાવ પરિણમ્યો નથી. એટલે સમ્યક દર્શન પ્રાપ્ત કરવું એ જેવી તેવી કમાણી નથી. માટે ગફલતમાં ન રહે કે જાણે મને સમકિત થઈ ગયું, મને તો ભગવાન તીર્થંકરોની શ્રદ્ધા, 18 દૂષણ દેવ મારા, એ મારા દેવ, અને દેવગુરુ ધર્મની શ્રદ્ધામાં સમકિત કહ્યું તો કે મારા દેવ તો અર્યંત, અમારા ગુરુ નિર્ગ્રંથ આત્મજ્ઞાની, અને ધર્મ આ શાસ્ત્રોનું જ્ઞાન થોડું છે, પ્રતિક્રમણ સૂત્ર વગેરે, એટલે મને તો આ ધર્મ પણ આવી ગયો. એટલે મારે તો રત્નત્રય આવી ગયા. એટલે હું તો કે સમકિતી થઈ ગયો. એમ કહેવાથી સમકિત થતું નથી. એનું જીવન આખું જુદું જ હોય બધા કરતો. જો એ વ્યવહાર સમકિત પણ પામ્યો હોય, ભગવાનના તત્વોનું શ્રદ્ધાન, તત્વાર શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ, તત્વોની યથાર્થ શ્રદ્ધા ભગવંતે કહ્યું જેમ થઈ હોય, તો એનું જીવન સંસારીઓ કરતાં સાવ જુદું હોય. પણ એ આપણે જોઈએ તો કે મારું એવું નથી, તો ક્યાંથી સમકિત પામ્યો? તો કે તારી ગતિના ઠેકાણા નહીં, કઈ ગતિમાં જઈશ? અને આ તો વાતોમાં પૂરું થઈ જશે, આવીશ, કંઈ ખબર ન પડે કેટલા વર્ષ નીકળી ગયા. હવે 5-15 રહ્યા જતા શું વાર લાગે? આ સમકિત પહેલા પામ્યો તો ગતિ સારી થઈ, પછી નરક તિર્યંચમાં જવું ન થાય. સમકિત એ જેવી તેવી કમાણી નથી, માટે ગફલતમાં ન રહેવું. 4 ગતિમાં અનાદિકાલથી આપણો આત્મા ભટકે છે, તો એ જ્ઞાની પુરુષો કે હજુ સમકિત પામ્યો નથી. સમકિત ન વિલયો રે એ તો રૂલ્યો ચતુર ગતિ માહી. સમકિત ન વિલયો રે એ તો રૂલ્યો ચતુર ગતિ માહી. ત્રસ થાવર કી કરુણા કીની જીવન એક વિરાધ્યો. ત્રસ થાવર કી કરુણા કીની જીવન એક વિરાધ્યો. 3 કાલ સામાયિક કરતા, 3 કાલ સવાર બપોર સાંજ, 3 કાલ સામાયિક કરતા.
શુદ્ધ ઉપયોગન સાધ્ય સમકિત ન વિલયો રે એ તો રૂલ્યો ચતુર ગતિ માહી. 3 કાળ સામાય કરી ત્રસ્થાવર કી કરુણા કરી એક જીવન એક વિરાધ્યો એવું ચારિત્ર પાળ્યું. અનંતવાર જીન દીક્ષા આપણા આત્માએ લીધી. કોઈ પણ જીવન મારે એમ શુદ્ધ રીતે પાલન કર્યું, છતાં પણ અંદરની વાસના ગઈ જ નહીં, ઈચ્છાઓ. એટલે રૂલ્યો ચતુર્ગતિ માહી, દેવ, તિર્યન, નારકિક, મનુષ્ય, આ 4 ગતિમાં જ રડ્યો. અનંતકાળથી આત્મા ક્યાં હતો? મોક્ષમાં નથી ગયો. એનું આ પ્રમાણ છે કે આપણે બેઠા છીએ. તો ક્યાં હતો? 4 ગતિમાં અનંત કાળથી ત્યાં જ ભટકે છે, 84 લાખ જીવવાની. અને હજુ પણ નહીં સમજે તો હજુ પણ આ અનંત દુઃખ ઉભા છે. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. પોતાના આત્મ સ્વરૂપને નહીં સમજો, રાગ દ્વેષ નહીં છોડ્યા, તેથી આ અનંત દુઃખ પામ્યો. અને હવે પણ નહીં સમજે તો આ ભાવ પછી પાછા એ જ ભાવ છે, પાછી આ જ સ્થિતિ. એની પણ હવે બહુ વાર નથી, 5, 15, 25 વર્ષની અંદર આજ આપણી સ્થિતિ થઈ જશે. જો નહીં સમજો તો આ ઢોર પશુની યોની થઈને પાછો નીચે ચાલ્યો ગયો તો અનંત કાળે ઊંચો નહીં આવે. એટલે કે સમકિત બહુ દુર્લભ છે, સહેલું નથી. અને સમકિતની કમાણી જેવી તેવી નથી. માટે ગફલતમાં ન રહેવું કે ભાઈ મને તો સમકિત થઈ ગયું, મારું મારું કરીને મરી રહ્યો છે. આ ઘર મારું, આ સ્ત્રી મારી, પુત્ર મારો, આ ધન મારું, આ અલંકાર મારા, અથવા આ શરીર મારું. એ અહમ મમત્વ ભાવ તો ગયો જ નથી હજુ. પોતે પોતાના અંદર તો જોઈ શકે કે મને દેહમાં આત્મબુદ્ધિ ગઈ, આત્મામાં આત્મબુદ્ધિ થઈ, તો કે ના. આ કુટુંબ ધનાદિ પ્રત્યે મોહ ગયો? ના. તો કે તે શું કર્યું? તને નથી સંકિત થયું, તું તો મોહમાં જ છે હજુ. મારું મારું કરી કરીને મરી રહ્યો છે અને વળી ઉપરથી માને કે હું તો સમકીતી. ગુરુ, ચેલા, હાટ, હવેલી, પૈસો, ટકો, છોકરા, છૈયા, તે તારું નથી, બધું મૂકવાનું છે. પ્રભુ કે ગુરુ થયો તો એ ત્યાંય પછી આ ચેલા મારા. પહેલા ઘરમાં હતો ત્યારે આ દીકરા મારા, હવે દીક્ષા લીધી એટલે આ ચેલા મારા. અને જે ગામમાં ગયા ત્યારે કે આ ગામમાં આપણા 10 ઘર આપણને માનવાવાળા, પછી બીજા ગામમાં ત્યારે આ ગામમાં આપણા 15 ઘર, આ ગામમાં 5 ઘર. ઘરમાં શ્રાવક હતો ત્યાર તો પોતાનું એક જ ઘર માનતો, હવે તો કેટલું મમત્વ ભાવ વધારી લીધો. જો આવી બુદ્ધિ આત્મામાં નહીં ગઈ અને પર પ્રત્યે જ રહી, મને કેટલા માને, તે ચારિત્ર નથી, તે એને મોહ વિશેષ વધાર્યો. પ્રભુશ્રીને આ તો કૃપાલદેવીએ કહ્યું ત્યારે એમને ખ્યાલમાં આવ્યું. પ્રભુશ્રી કે અમે ત્યાગી નહીં, દીક્ષા લઈ લીધી પ્રભુશ્રીએ પછી કે અમે ત્યાગી નહીં. ત્યારે કૃપાલદેવી કે તમે શું ત્યાગ્યું? એક સ્ત્રી છોડીને કેટલા બાઈઓ પર નજર રહે છે, અને એક ઘર છોડીને કેટલા શ્રાવકોના ઘર ગળે નાખ્યા છે, તેમાં તમે શું ત્યાગ્યું? આ તો એક ગયું અને બીજું આવ્યું, રૂપાંતર થયું, અંદરથી કંઈ ગયું નથી. તો એમાં જ્ઞાન ન થાય, પૂરતું ભગવાન મહાવીરની આજ્ઞાની વિરાધના થાય. આવું જો કરીએ તો ભગવાનની આજ્ઞા પર પગ મુકાય, એ મહાઅપરાધ છે. એટલે અહીંયા પ્રભુશ્રી શું કે મારું મારું કરીને મરી રહ્યો છે. ગુરુ થયો તો ચેલામાં મારાપણું કર્યું, ગ્રસ્ત રહ્યો તો હાટ, હવેલી, પૈસા, ટકા, છોકરા, છૈયા, એ મારા. પણ પ્રભુશ્રી કહે તારું નથી, આ તારે છોડીને જવું પડશે, બધું મૂકવાનું છે. માટે મારું મારું કરે છે ત્યાંથી મુકાવું કર. તારો તો આત્મા તે તો જ્ઞાન દર્શન ચારિત્રમય છે, તેની ભાવના કર. હવે પરમકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં પાનું 221 એમાં પ્રભુશ્રીજી કહે, પ્રભુશ્રીનો ઉપદેશ છે એમાં કહે, ભગવાને કહ્યું કે જ્યાં સુધી શાતા છે, દુઃખ વ્યાધિ વેદની નથી અને સુખ છે, ત્યાં સુધી ધર્મ કરી લે,
પછી નહીં બને. પ્રભુશ્રી એમ કે ભગવાન તીર્થંકરોએ પણ એ જ કહ્યું કે જ્યાં સુધી શાતા છે, એટલે કોઈ દુઃખ આવ્યું નથી, શારીરિક કે માનસિક દુઃખ વ્યાધિ વેદની નથી આવી, અને બહારની પણ શાતા છે, સુખ છે, ત્યાં સુધી ધર્મ કરી લે, પછી નહીં બને. શરીર બહુ રોગીલું હશે, માથું દુખતું હશે, પેટમાં દુખાવો હશે, કે બીજા શરીર અંગ ફાટતા હશે, તે વખતે ઉપયોગ ત્યાં જતો રહેશે. માટે જ્યાં સુધી શરીર સ્વસ્થ છે ત્યાં સુધી ધર્મ કરી લે. વાતને સમજી લે કે દેહ તે હું નહીં, એ ભાવ હમણાં દ્રઢ કરી લે, તો પછી વ્યાધિ પીડામાં પણ તને દુઃખ નહીં થાય, અથવા ઓછું દુઃખ લાગશે. ત્યાં ઉપયોગ આત્મા બની રાખવો જ રહી શકશે, એ પહેલાંથી તૈયારી કરી લે. પ્રભુશ્રી કે ભગવાને કહ્યું કે જ્યાં સુધી શાતા છે, પુણ્યનો ઉદય છે, દુઃખ વ્યાધિ વેદની નથી આવી અને સુખ છે, ત્યાં સુધી ધર્મ કરી લે, પછી નહીં બને. હાથમાંથી બાજી ગઈ તો નહીં બને. હાથમાંથી બાજી ગઈ, માનો કે આયુષ્ય કાલે પૂરું થઈ ગયું, પછી શું કરો? પછી ઢોર પશુ કે યોનિમાં ગમે ત્યાં જેમ પડ્યા હોઈશું ત્યાં શું થવાનું છે? હાથમાંથી બાજી ગઈ તો નહીં બને. જ્યાં સુધી મનુષ્ય ભાવ અને શાતા છે ત્યાં સુધી કરી લે. માનવ દેહ મળ્યો. દેવલોકમાં પણ ધર્મની આરાધના કરવી મુશ્કેલ છે. ત્યાં કોઈ કામ નથી, દેવોને કંઈ ધંધા કરવા નથી, કે બૈરાઓને કંઈ રસોઈ કરવાની નથી, છતાં પણ બધું કલ્પવૃક્ષથી મળી રહે, છતાં ધર્મ ન સૂજે મિથ્યાત્વીઓને. એ તો અહીંયા જેણે ધર્મ આદર્યો એવા સંસ્કાર પડ્યા હોય, તેને ભગવાન તીર્થંકરોની સભાઓ જવાનું મન થાય, કે શાસ્ત્રો વાંચે, કે પરસ્પર સ્વાધ્યાય કરે, પણ એવા સમ્યક દ્રષ્ટિઓને જેવું સૂજે. જેમ કે અહીંયા કરોડો માણસો જે બધાને ધર્મ કરવાની કેટલાને ભાવના થાય, કોઈક વિરલાને, તેના તે ત્યાંય આવું છે. થોડુંક તપ કરે જતો રહે દેવલોકમાં તો, પણ ત્યાં પછી મોહ માયામાં મસ્ત રહે, અને મદારે મોહને ગાઢ કરી પંચેન્દ્રીમાં સીધો એકેન્દ્રીમાં જતો રહે, પાછો અનંત કાળે ઊંચો આવે. એટલે કે છે જ્યાં સુધી મનુષ્ય ભાવ અને શાતા વેદની છે, એટલે કે પુણ્યનો ઉદય છે, ત્યાં સુધી કરી લે. બધું ચિત્ર વિચિત્ર છે, બધું ચિત્ર વિચિત્ર. આજે સાતા અને કાલે અસાતા, કંઈ ઠેકાણું છે? કે હવે આપણું શરીર તો આપણે 70-80 વર્ષ સુધી કંઈ થવાનું નથી, કાંઈ ઠેકાણા નથી. 16 વર્ષનો પણ રોગી બની જાય, અને 80 વર્ષનો નિરોગી રહી શકે. કોઈ તેમાં કોઈ નિયમ નથી. ચિત્ર વિચિત્રપણું છે. આજે નખમય રોગ ન હોય ને કાલે મહારોગી બની જાય. બધું ચિત્ર વિચિત્ર છે. વેદની થાય, દુઃખ વ્યાધિ થયા કરે, શાતા કે સાતા એ તો આવ્યા જ કરવાની. દુઃખ વ્યાધિ થયા કરે, માટે આ મનુષ્ય ભાવ પામી કોઈ આત્મા સંબંધી વાત સાંભળ. કે આ માનવ દેહ મળ્યો, તને શ્રવણ લબ્ધિ મળી, તું સાંભળી શકે છે, બધી યોગ્યતા મળી છે. આ મનુષ્ય ભાવ પામી કોઈ આત્મા સંબંધી વાત સાંભળ. કાન ધર. બીજી વાતો ઘણી થઈ છે, પણ આત્મા સંબંધી નથી થઈ, તે કર. હવે તને લબ્ધિઓ પ્રાપ્ત થઈ છે, ઘણી જોગવાઈ પણ પુણ્ય ઉદય મળી આવી, માટે હવે તું હવે આત્મા સંબંધી વાત સાંભળ. કાન ધર, કે જ્ઞાની પુરુષનું શું કહેવું છે. બીજી બધી વાતો ઘણી થઈ, ખૂબ કર્યું સંસારની વાતો, પણ હવે આત્મા સંબંધી નથી થઈ, તે કર. મોટા પુરુષે આ ઉપાય બતાવ્યો, તે અમૃત જેવો છે. એટલે કે સત્પુરુષના વચનને સાંભળ. ઋષિ એકવાર એમ કે પડ્યો રે સત્સંગમાં અને સાંભળ કર, તો કોઈ દિવસ થઈ જશે. એનું એ દેહથી આત્મા ભિન્ન છે, દેહથી આત્મા ભિન્ન છે. વારંવાર હું તો સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, એ ભાવો જેમ ઘૂંટા તો કાળે કરીને તે રૂપ થઈ જશે. જેમ પેલું પાડીનું ચિંતન કરતા પોતે પાડી રૂપ થઈ ગયો. ગુરુને શિષ્ય, એક ગુરુ આત્મજ્ઞાની, એટલે જેને દીક્ષા આપે 6 મહિનામાં તો જ્ઞાન થાય જ. એક શિષ્ય એવો આવ્યો
કે એને 6 મહિના શું 8 મહિના થઈ ગયા, જ્ઞાન થતું નથી. એટલે ગુરુએ કહ્યું તું શું કરે છે? તો કે ગુરુદેવ, મેં જ્યારે દીક્ષા લીધી આપની પાસે ત્યારે મારા ઘરે એક નાની પાડી હતી. પાડી, હવે બિચારી પાડી શું કરતી હશે? એને કોણ ખાવાનું આપતું હશે? હવે મોટી થઈ હશે, એવા મને બહુ વિચાર આવ્યા કરે. એટલે ગુરુએ કહ્યું જા પેલા કોઠારમાં બેસ અને જેટલા વિચાર કરવા પાડી સંબંધી કરી લે, પછી ભૂલી જા. એમ કરીને એ ખૂણામાં બેસવા કહ્યું. એ તો ત્યાં બેઠો બેઠો વિચાર કરે કે પેલી હવે બહુ મોટી થઈ ગઈ હશે, હવે તો એને ખાવાનું શું, એ તો પોતે ચરવા જતી હશે, હવે તો એને કોણ મારી શકે, એનો તો શિંગડા ફૂટ્યા હશે, એટલે હવે એને કઈ બાદ નહીં આવે. એમ કરતા કરતા એ વિચારમાં એવો ચડી ગયો કે જાણે હું જ પાડી છું. પાડી કરતા પોતે જ પાડી રૂપ થઈ ગયો. પછી ગુરુએ કહ્યું બહાર આવ. તો તે હું કેવી રીતે આવું? મારા શિંગડા બહુ મોટા છે, એટલે આમાંથી બહાર નહીં નીકળી શકું. એટલે આમ પાડીનું ધ્યાન કરતા કરતા પોતે જ પાડી રૂપ થઈ ગયો. એમ નાની પુરુષ કે તું પોતાના શુદ્ધ આત્માનું ધ્યાન કર કરીશ તો તે રૂપ થઈ જશે. પેલું તો તારું રૂપ નથી પાડી, પણ આ તો ખરું તારું સ્વરૂપ છે, પણ એને તું ભૂલી ગયો છે, માટે એનું ધ્યાન કર. પ્રભુશ્રી કે વાત સાંભળ, કાન ધર, બીજી વાતો ઘણી થઈ, પણ આત્મા સંબંધી નથી થઈ તે કર. મોટા પુરુષોએ આ ઉપાય બતાવ્યો તે અમૃત જેવો છે. મારું કરીએ પોતાનું થવાનું નથી. તું ગમે એટલું મારું કર, આ મારું ઘર, આ મારી સ્ત્રી, મારા પુત્ર, આ મારું ધન, આ મારા દાગીણા વગેરે બધું મારું. તો જ્ઞાની કે તારું નહીં થાય. અંતે એ તો પૂતગલનું છે એટલે અહીંયા જ પડ્યું રહેશે અને તારે ખાલી હાથે જવું પડશે. મારું કરીએ પોતાનું થવાનું નથી. યથા તથ્ય એક જ વાત માનવાની છે. યથા તથ્ય જેમ છે તેમ એક જ વાત માનવાની છે. માને તો કામ થઈ જાય, માને તો કામ થાય. કોઈ મારું તારું સારું નબળું વાદ વિવાદ તે કંઈ નહીં. ભાવ ચોખ્ખો કર, બીજા ભાવ ન લાવ. કે મારું તારું મૂકી દે. તારું નથી ને મારું નથી, કાંઈ જ નથી. કોઈ મારું તારું સારું નબળું, આ સારું છે ને આ ખોટું છે ને આ સારું છે આ ખરાબ છે, એ ભાવ મૂકી દે. આ જગતમાં કંઈ સારું ખરાબ નથી. બધા પોતપોતાના પૂતગલના ધર્મ છે. એકને આ ધર્મ વસ્તુ ગમે ને એકને આ ગમે. એ કોઈ વસ્તુ સારી નથી, ખરાબ નથી, જેમ છે તેમ છે. એટલે પુરુષ કે કોઈ મારું તારું સારું નબળું વાદ વિવાદ મુક. ભાવ ચોખ્ખો કર, બીજા ભાવ ન લાવ. વાની મારી કોયલ પંખીના મેળા, આમ જતો રહેશે વાર નહીં લાગે. વાની મારી કોયલ, કોયલના અવાજો અહીંયા આપણે સંભળાય, જેમ જંગલ છે આ, જ્યારે શહેરમાં ન હોય કોયલ. પણ વાની મારી ભયંકર ઝપાટો વાનો આવે કે વાયુના ધક્કાથી તે આવી જાય કોઈક શહેરમાં કોયલ, તેમ તું કોઈ મહાપુણ્યના ધક્કાથી આ માનવ દેહમાં આવી ગયો. બાકી તું અહીંયા ન હોય એટલી બધી જોગવાઈ તને હોય નહીં, પણ વાની મારી કોયલની ટીમ આવી ગયો. હવે પંખીના મેળાની જેમ અહીંયાથી જતો રહેવાનો. સાંજે પક્ષીઓ બધા વિશ્રાંતિ, અંધારું પડે એટલે ઠેકાણે વિશ્રાંતિ લેવા બધા બેસે. જ્યાં જ્યાં ઉડતા હોય તે ઝાડ નજીક હોય ત્યાં આવીને બેસી જાય બધા. સવાર પડી, પ્રકાશ થયું કે બધા ત્યાંથી ઉડી જાય. પછી પાછા ત્યાં જ આવે એવું નથી. પછી તો ઉડતા જ્યાં જે ઝાડ મળ્યું ત્યાં પાછા બેસી જાય. એમ આપણે ઋણાનુબંધે એકબીજાના સંબંધો પૂર્વના કરેલા ત્યાં ભેગા થયા. હવે પાછા અહીંયાથી કોણ કઈ ગતિમાં જશે, કંઈ ઠેકાણા નહીં. પાછા ક્યારે મળીશું, કંઈ ઠેકાણા નથી. બધા કર્મને અનુસાર પોતપોતાની જુદી ગતિ થાય. એટલે પુરુષ કે વાની મારી કોયલની જેમ તું અહીંયા આવ્યો અને પંખીના મેળા, પંખીઓ જેમ ઉડી જાય તેમ આમ જતો રહેશે. આમ તું અહીંયાથી જતો રહેશે, વાર નહીં લાગે. વાર નહીં લાગે એટલે કે અહીંયા કંઈ નક્કી નથી.
કે ભાઈ હવે તમે તો 100 વર્ષ સુધી આ જીવવાના જ, વાર નહીં લાગે. માટે અવસર ગયો હાથ નહીં આવે. આ અવસર આવ્યો છે, તમને કામ કાઢી લો. અવસર ગયો હાથ નહીં આવે. કર્તવ્ય આટલું છે, આ પર પદાર્થને મારું નહીં, આ કરવા જેવું છે, આટલું કર્તવ્ય છે. હવે અવસ્થા થઈ 82-83 વર્ષ થયા. શરીરના સાંધા દુખે, સંભળાય નહીં, વેદના ખવાય નહીં, માંડ માંડ આટલે સુધી અવાય છે. જ્યાં સુધી ચાલે ત્યાં સુધી ચલાવીએ. દાડા પૂરા કરવા છે, પણ વાત કરવી છે સમભાવની. ત્યાં રાગદેશ ન આવે. જગત સામે દ્રષ્ટિ નથી મેળવી, તે જોયે પાર નથી આવવાનો. સંકલ્પ વિકલ્પ ત્યાં દુઃખ છે, તેથી બંધાય છે. કે અમને હવે 82-83 વર્ષ થઈ ગયા. આ શરીરના સાંધાય દુખે, સંભળાય નહીં, વૃદ્ધાવસ્થાના આ બધા કારણો, શરીરની વેદના ખમાય નહીં, માંડ માંડ આટલે સુધી અમે અવાય છે, સભા મંડપ સુધી, અને જ્યાં સુધી ચાલે ત્યાં સુધી ચલાવીએ. દાડા પૂરા કરવા છે, જેટલું આયુષ્ય છે તેટલું, પણ અમારે વાત કરવી છે સંભાવની. અમારા દુઃખો પણ અમે સંભાવે સહન કરીએ છીએ. બધાને મળે જ કહેવાનું છે કે સંભાવ રાખો. દુઃખ આવે સુખ આવે બધું સમતા ભાવે સહન કરો. વાત કરવી છે સમભાવની. ત્યાં રાગદ્વેષ ના આવે. દુઃખ આવે તો દ્વેષ કરે કે મને ક્યાંથી આવી ગયો. સુખ આવે તો રાગ કરે કે સારું આવું રહે તો મને ઠીક. પણ મહાપુરુષો કહે કે રાગદ્વેષ સંભાવમાં ના આવે. ત્યાં તો સુખ કે દુઃખ બધું સમાન. સુખ દુઃખ મન મન આણીએ, ઘટ સાથે રે ઘડિયા, ટાળ્યા રે કોઈના નવ ટળે, રઘુનાથ ના જડિયા. સુખ દુઃખ મન માન આણીએ. સુખ દુઃખ મન માન આણીએ. કેમ કે ઘટ આ શરીર ઘડ્યું ને ત્યારે ઘડાઈ ગયા, આપણે જ ઘડનાર છીએ. ઘટ સાથે રે ઘડિયા, ટાળ્યા તે કોઈના નવ ટળે, રઘુનાથ ના જડી. રઘુનાથ એટલે પોતાનો જ આત્મા, એ રઘુનાથ જેવો છે, પરમાત્મા જેવો છે, એના જ જડેલા છે. પોતે જ પોતાના કર્મો જડ્યા, દુઃખમાં આવવાના જ. સારા કર્મો તે સાતા વેદની, અસાતા વેદની, અશુભ કર્મોના ફળ. એટલે એ તો આવ્યાના, આવી જવાના, પણ સંભાવ ની વાત કરવી છે બધામાં કે સંભાવ રાખો તો એ કર્મ છૂટી જાય, નવું ન બંધાય. વાત કરવી છે સંભાવની. ત્યાં રાગ દ્વેષ ના આવે. આ જગત સામે દ્રષ્ટિ નથી મેળવી, તે જોયો પાર નહીં આવવાનો કે ફલાણો એવો તેવો, એ બધું મૂકો. સંકલ્પ વિકલ્પ ત્યાં દુઃખ છે, તેથી બંધાય છે. સંકલ્પ વિકલ્પ જ કર્યા કરીએ પારકાના, તે તો દુઃખી જ થવાનું. અહીંયાથી કર્મ બંધાય. માટે બધું મૂકી દઈ અને જે કંઈ આવે સુખ દુઃખ એને સમતા ભાવે સહન કરવું, કે જેથી એ કર્મો નિર્જીરી જશે અને ફરી કર્મનો બંધ નવો નહીં થાય. એ જ છૂટવાનો માર્ગ છે. આ પ્રમાણે વિશેષ આગળ જણાવે છે, જે આપણે આવતીકાલે લઈશું. હવે પરોપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં પાનું 221 પ્રભુશ્રીજીનું ઉપદેશામૃત. એમાં એક મુમુક્ષુએ કૃપાળદેવની ગાથા કહી. ઉપજે મોહ વિકલ્પથી સમસ્યા સંસાર, અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાર. ઉપજે મોહ વિકલ્પથી સમસ્યા સંસાર, અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાર. મોહના વિકલ્પો કરી કરી અને આખા સંસારને, આપણો આત્માએ જ પોતાના સંસારને ઉભો કર્યો છે, બીજા કોઈએ નથી કર્યો. પોતે જ રાગના, દ્વેષના, મોહના, કામ, વિકાર, ક્રોધ, માન, માલ, ભાદી ભાવો કરી કરી અને આખો સંસાર ઉભો કરી દીધો. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર. અને અંતર્મુખ અવલોકે કે આ બધું મારું કંઈ નથી. આ સંસારમાં મારા આત્માનો તો રાગદ્વેષ કરવાનો સ્વભાવ જ નથી. હું તો જ્ઞાન દર્શન ચારિત્રમય છું.
દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય વગેરે મારા આત્માના ગુણો છે. હું તો અજર અમર અવિનાશી છું, શુદ્ધ બુદ્ધ ચેતન ઘન છું. એ પોતાના આત્મગુણો અને વિચારતા જ્યારે અંતર્મુખ થાય ત્યારે આ સંસાર જ વિલય થઈ જાય છે. અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાર. ત્યારે આ જતા કઈ વાર નહીં લાગે, બધું અંતરમાં જ છે. બધું પોતે મનથી કાઢી નાખે તો બધું ગયું. પોતે ભલે ને સંસારમાં રહ્યો, કેવડી પણ અહીંયા આ સંસારમાં જ હોય છે, પણ એ બંધાતા નથી. કેમ કે એમને અંતરમાં આ મોહ છે જ નહીં. હવે પ્રભુશ્રી કહે આના ખપી થવું, આના ખપી થવું. આવી રીતે બહિર્મુખતા છોડી દઈને અંતર્મુખ થવું તો મોહ નાશ પામે. પ્રભુશ્રી કે આના ખપી થવું એ જ જોવું, અંતરાત્મ દ્રષ્ટિ જ કરવી, એ જ જોવું. આત્મા ન હોય તો મળદું, આત્મા ન હોય તો મળદું. જે જાણે છે એનો ઉપયોગ વિચાર હોય તો ભાવના થઈ. જે જાણે, આપણે જે બીજા બધાને જાણી રહ્યા તે કોણ જાણે? આત્મા જ જાણે. આત્માનો જ્ઞાન ઉપયોગ જ જાણી શકે. આત્મા ન હોય તો કંઈ ન જણાય. જે જાણે છે એનો ઉપયોગ પણ વિચાર હોય તો ભાવના થાય. વિચાર કરે કે આ જાણનાર જોનાર એવો હું છું, એવો વિચાર જો કરે તો આત્મભાવના થાય. નહીં તો કંઈ એને વિચાર ન કરે તો કોઈ કાળે ન સમજાય. વિચાર હોય તો ભાવના થઈ. જેવા ભાવ તેવા પ્રભુ ફળે. જેવી ઉત્તમ ભાવના પોતે કરે તો ઉત્તમ ફળ મળે, અને ખરાબ ભાવના કરે ખરાબ ફળ મળે. જેવા ભાવ તેવા પ્રભુ ફળે. કંઈ નથી સૌને ખમાવીએ, કોઈનો દોષ જોઈશ નહીં. બધા રૂડા. પોતાને શું કરવું તો કે આત્મભાવ. પ્રભુ કે બધાને ખમાવીએ છે, કોઈનો દોષ આપણને કે કોઈ દિવસ જોઈશ નહીં. કેમ કે આત્મા તો બધા રૂડા છે, કર્મ કૂડા છે. આપણને જે બહાર જુદું જુદું સ્વરૂપ દેખાય એ તો કર્મનું સ્વરૂપ છે. એ કર્મ તો હંમેશા કૂડા જ છે, પણ જીવ તો મૂળ સ્વભાવે બધાના રૂડા છે. એટલે પ્રભુ કે કોઈનો દોષ જોઈશ નહીં, બધાય રૂડા. પોતાને શું કરવું એ જોવું તો કે આત્મભાવ, આત્મ ભાવના કરવી. હવે એક ગાથા કે છે અહીંયા, માં ચિઠ્ઠ માં જંપઃ માં ચિંતઃ કિંબી જેણ હોય થીરો અપ્પા પમીરો ઈણમેવ પરમ હવે જાણમ. અહીંયા નીચે ફૂટનોટમાં એનો અર્થ કે છે માં ચિઠ્ઠ, હે વિવેકી જનો, કાયાની કંઈ પણ ચેષ્ટા ન કરો, વચનનો કંઈ પણ ઉચ્ચાર ન કરો. માં જંપઃ અને પછી માં ચિંતઃ, એટલે મનથી પણ કંઈ ચિંતવન ન કરો. જેણ હોય થીરો, આ રીતે મન વચન કાયાને જો તમે સ્થિર કરશો તો. અને અપ્પા પમીરો, એટલે ત્રણેય યોગ જેથી સ્થિર થાય, અને આત્મા પોતાના આત્મ સ્વરૂપને વિશે સ્થિર થાય, રમણતા કરે, તે જ નિશ્ચયથી પરમ ઉત્કૃષ્ટ ધ્યાન છે. મન વચન કાયની ચેષ્ટાઓને રોકી આત્મ ધ્યાનમાં લીન થવું એ જ ઉત્કૃષ્ટ ધ્યાન છે. તે આનંદ સુખ છે. માં ચિઠ્ઠ માં જંપઃ માં ચિંતઃ કિમ બી જેણ હોય થીરો અપ્પા. અપ્પા એટલે આત્મા. અપમી રહો, આત્મા આત્મામાં જ રાખો એનો ઉપયોગ. અપ્પા પમી રહો. ઈણમેવ પરમ હવે જાણમ. જાણમ એટલે ધ્યાનમ. આ પ્રમાણે આત્મા આત્મામાં રમણતા કરે તો એ નિશ્ચયથી પરમ ઉત્કૃષ્ટ ધ્યાન છે. આત્મભાવમાં રહ્યો તો તે જ કર્તવ્ય છે અને એ જ કામનું છે, કરવા યોગ્ય છે. કેમ કે બહાર ઉપયોગ આપીને પરમ મોહ મમતા કરે એથી આ જીવ દંડાય છે, બંધાય છે, કર્મ બાંધે છે. હવે તારીખ 13/11/36 સવારના 8મી દ્રષ્ટિ વિશે ચર્ચા. છેલ્લી 8મી દ્રષ્ટિ
એના વિશે ચર્ચા હતી. એટલે પહેલા મુક્ષે એમ કહ્યું, આ દ્રષ્ટિમાં બોધ અને ધ્યાન અગ્નિ જેવા હોય. મુક્ષે એમ કહ્યું કે આઠમી દ્રષ્ટિમાં બોધનો પ્રકાર તે એનું બોધ અને ધ્યાન તે અગ્નિ જેવા હોય. બધા કર્મોને બાળીને ભસ્મીભૂત કરી દે એવો બોધ એને પ્રગટ થયો હોય. પોતાના કર્મ તો બાળી નાખે, પણ સમસ્ત જગતના કર્મ તેમાં હોમવામાં આવે તો પણ તે બળીને ભસ્મ કરી નાખે એવું નિર્મળ અને બળવાન ધ્યાન તે હોય છે. જ્યારે શુક્લ ધ્યાન રૂપી હોળી લાગે ત્યારે જે શુક્લ ધ્યાન માંડે શનિમાં એ જીવ પોતાના કર્મોને તો બાળે છે, પણ એ એટલી બધી જબરદસ્ત એ શુક્લ ધ્યાનની હોળી હોય કે એમાં આખા વિશ્વના કર્મોને નાખી દે તો એ બળીને ભસ્મીભૂત થઈ જાય. પણ જોકે તેમ બનતું નથી. બીજાના કર્મોને બાળી ન શકે, પણ એ એવું જબરદસ્ત ધ્યાન હોય છે. કોઈના કર્મ લેતું દેતું નથી. એ તો સૌના પોતે જ ભોગવે છે. અહીં તો પોતાના કર્મ બાળીને કેવળ જ્ઞાન થાય છે. શુક્લ ધ્યાન રૂપ હોળી લાગે કે પોતાના કર્મ બાળી નાખીને કેવળ જ્ઞાન પ્રગટાવે છે. એ બીજાને બાળી શકે, પણ એમ બીજાના બળી શકે નહીં. એ પોતાના જ બાળી શકે. હવે પ્રભુ શ્રી કહે, કઈ સમાધિની વાત જેવી તેવી છે. આત્મસમાધિ, આત્મધ્યાન, કઈ સમાધિની વાત જેવી તેવી છે જ્યાં શુક્લ ધ્યાન રૂપ હોળી લાગે, આખા વિશ્વના સર્વજીવોના કર્મને બાળી નાખે, કે જેવી તેવી વાત છે. કઈ સમાધિની વાત જેવી તેવી છે, પણ લૌકિકમાં કાઢી નાખ્યું. એને એનું મહાત્મ્ય નથી લાગતું, પણ લૌકિકમાં કાઢી નાખ્યું. અજબ ગજબ વાત છે. આ તો સંસારનું મહાત્મ્ય જાણ્યું છે, તેથી બધું આવરણ છે. સંસારનું મહાત્મ્ય ને લાગે. કોઈ વસ્તુ કંઈ પણ લાવી હોય તો કહો આવી વસ્તુ હું લાવ્યો, એવા તુચ્છ ભૌતિક પદાર્થનું એને મહાત્મ્ય લાગે. જ્યારે આત્માનું કે આત્મગુણોનું કે આત્મધ્યાનનું એને મહાત્મ્ય નથી. આ તો સંસારનું મહાત્મ્ય જાણ્યું છે, તે તો બધું આવરણ છે. એ તો જે મહાત્મ્ય જગતના ભૌતિક પદાર્થોને આત્મા ઉપર આવરણ લાવે તે આડું આવ્યું છે. આજ દિવસ સુધી એ જ આડું આવ્યું. જગતનું મહાત્મ્યને લઈને આત્મા આવરાઈ ગયો અને આત્માનું મહાત્મ્ય લાગ્યું જ નહીં. તે બધાથી મુક્ત એ ચૈતન્ય આ બધા જગતના ભૌતિક પદાર્થના મહાત્મ્યથી મુક્ત થાય ત્યારે ચૈતન્ય એવા આત્માનું એને જ્ઞાન થાય, ભાન થાય. તે બધાથી મુક્ત એક ચૈતન્ય આત્મા ભારે વાત કરી છે. નાનીને એનું મહાત્મ્ય લાગે એટલે પુરુષ કે ઓહો શું અદ્ભુત વાત છે. આત્મા, શુદ્ધ આત્મા ભારે વાત કરી છે. ત્યારે પહેલો હું શું કહે, એ આઠમી દ્રષ્ટિ વાળાની તો વાત જ જુદી હોય અને પરિણામની ગતિ જ જુદી હોય. આ દ્રષ્ટિની વાત તો અમારાથી થાય તેવી નથી, તે તો અનુભવી જ જાણે. મોક્ષ કે આ દ્રષ્ટિ વાળાની તો શું વાત કરવી. પરમાત્મા સ્વરૂપના આનંદમાં જે ઝીલતો હોય એના પરિણામની ગતિ જુદી જ હોય. આ દ્રષ્ટિની વાત તો અમારાથી થાય તેવી નથી. અમે એ મહાપુરુષોના અંતરાત્મા અનુભવ સ્વરૂપમાં એકદમ લીનપણે ઝૂલતા હોય, રમતા હોય, એનું અમે શું કહી શકીએ. ત્યારે મોક્ષ કે એ તો અનુભવી જ જાણે. ત્યારે બીજા મોક્ષ કહે, અનંતા કાળથી અનંતા જીવો મોહમાં પરિભ્રમણ કરે છે, તે જેને ખસેડી શક્યા નથી તેને અહીં ક્ષીણ કરી નાખ્યો. બીજા મુક્ષે એમ કહ્યું કે અનંતા કાળથી અનંત અનંત જીવો મોહમાં જ એ ચાર ગતિમાં રઝળે. આવા પ્રબળ મોહને જેને ખસેડી નાખ્યો, જેને નષ્ટ કરી દીધો, ક્ષીણ કરી નાખ્યો, એવા મહાત્માઓ છે. તો એ જેવી તેવી વાત હોય કે જ્યાં અનંત જીવો નથી કરી શક્યા તે એણે કર્યું છે. ત્યારે પ્રભુશ્રી કહે, વાત છે માન્યાની. સતને માનવું અને એને માન્યો તો કંઈક ફરે છે અને થાય છે. તેમ તમે પણ કે માનો આ વાતને કે જ્ઞાનીએ જે આત્મા અનુભવ કર્યો, જે અનંત સુખરૂપ છે, એ જ કરવાયોગી છે, એ વાતને તમે પણ માનો. વાત છે માન્યાની, ખાલી કર્યાની નહીં, કરી લીધી વાત પતી ગયું એમ નહીં.
માનો હવે શ્રદ્ધો એને. વાત છે માન્યાની સતને માનવું, અને એને માન્યો તો કંઈક ફરે છે અને થાય છે. માનો કે આપણે જ્ઞાની પુરુષોએ જે કહ્યું કે આ રાગદ્વેષ ખોટા, આત્માનંદ સુખરૂપ, તો રાગદ્વેષ એને કાઢવા મંડી પડવું પડે, તો એના જીવનમાં પલટો આવે, ફરે કંઈક. બાકી વાતો કરે ને કંઈ ફરક ન પડે તો શું કામનું? એ ખાલી વાતો જ છે. પૃષ્કે વાત છે માન્યાની સતને માનવું, અને એને માન્યો તો કંઈક ફરે છે અને થાય છે, કંઈક જરૂર થાય. ત્યારે બીજો મુક્ષુ કહે 8 કર્મમાં મોહનીય કર્મ બળવાન છે, તે કર્મ પૂદગલ ગ્રહણ કરીને 8ને વેચી દે છે, તે જ બંધ કરે છે અને કર્મ બંધાવે છે. બીજામાં તેવું બળ નથી કે આ કેમ એને મોહને કેમ છોડવો. આ બધા 8 કર્મમાં મોહનીય કર્મ બળવાન છે. તેમાં મુખ્ય 8 ને તેમાંય મુખ્ય મોહનીય હણાય તે કું પાઠ. તો આ મોહનીય કર્મ ઘણું બળવાન છે, અને એ કર્મ પૂદગલોને ગ્રહણ કરીને 8માં વહેંચણી કરી દે, બધાને થોડો થોડો ભાગ આપી દે, તે જ બંધ કરે છે. મોહ છે ત્યાં સુધી બંધ છે, અને કર્મ બંધાવે છે. બીજામાં એવું બળ નથી, એટલે મોહ જો ગયો તો બીજા ઘાતિયા કર્મોને જવું જ પડે. એક અંતર્મૂર્તમાં નાનાવણી દર્શાવણી અંતરાયને જવું જ પડે જો મોહ ગયો તો. મોહને બળે આ બધા ટક્યા છે. એટલે મુખ્ય કહ્યું આને લઈને કર્મ બાંધાવે છે, બીજામાં એવું બળ નથી. બીજા કર્મોમાં એને મોહનીય કર્મને પાછા 2 ભેદ છે, દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. ત્યાં વિપરીત માન્યતા થાય છે, તે દર્શન મોહ. તે માન્યતા સત્પુરુષના સંગે ફરે તો બધું ફરી જાય છે. દર્શન મોહ જો માગ આપે, દર્શન એટલે મિથ્યાત્વ અથવા વિપરીત માન્યતા, દેહમાં આત્મબુદ્ધિ, સંસારમાં સુખ બુદ્ધિ, કુટુંબમાં સુખ બુદ્ધિ, ધન આદિમાં સુખ બુદ્ધિ, એ બધી ગઈને આત્મામાં આત્મબુદ્ધિ જો થઈ જાય, આત્મા જ સુખરૂપ છે, સુખ ગુણ આત્માનું જ છે, એ વાત એને મનાઈ જાય ને મિથ્યા માન્યતાઓ જો ટળી જાય તો પ્રભુશ્રી કહે એનું બધું ફરી જાય છે. હા, બધા જીવોમાં મોહ હોય છે, કેમ કે એકેન્દ્રી જીવો છે, એમાં બધું જ હોય. એ જીવો બિચારા એટલા બધા આવરણથી દબાયેલા છે કે એને પોતાને ખબર નથી કે હું શું છું, કેમ કે એટલું બધું ભયંકર અજ્ઞાન છે એના. પણ એને બધા જ 8 કર્મો છે, નથી એમ નથી. જેમ ઇન્દ્રિયો ઓછી તેમ દુઃખ વધારે છે, કર્મોનું ભારેપણું પણ ઘણું છે. એટલે દર્શન પ્રવૃત્તિ કહે મોહનીય કર્મના 2 ભેદ છે, દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. કર્મોની ભેદ 2, દર્શન ચારિત્રના. ભણે બોધ વિતરાગ તાચુક ઉપાયામ. આ મિથ્યાત્વને કેમ મળવું? તો કે એટલું બળવાન છે, તો કે મિથ્યાત્વ જાય તો ચારિત્રમય નાશ પામે. તો કે સત્પુરુષનો બોધ, સત્પુરુષના વચનોને વાંચો, વિચારો અને વાતને સમજો, માનો, તે પ્રમાણે કરો તો તમારી મિથ્યા માન્યતાઓ બધી ટળી જશે. આત્મામાં આત્મબુદ્ધિ થશે, સ્વમાં સ્વબુદ્ધિ, પરમાં પરબુદ્ધિ થશે, અને બધો મોહ સંસારનો હટવા માંડશે. પણ સત્પુરુષના બોધનો આશ્રય કરો તો, એ બોધને વારંવાર વિચારો તો કર્મ માર્ગ આપશે. દર્શન મોહ, દર્શન મોહની મંદતા હણે બોધ તે દર્શન મોહને હણશે, અને વિતરાગતા તે ચારિત્ર મોહને હણશે. દર્શન મોહની અને ચારિત્ર મોહ આ 2 કર્મના મોહનીયના ભેદ છે. ત્યાં વિપરીત માન્યતા થાય છે, તે દર્શન મોહ. વિપરીત માન્યતા, તે જ હું, આ વિપરીત માન્યતા. હું દેહાદિ સ્વરૂપ છું, દેહ શ્રી પુત્રાદિ મહારાજ છે, આ વિપરીત માન્યતા. તે દર્શન મોહ, તે માન્યતા સત્પુરુષના સંગે ફરે તો બધું ફરી જાય છે. હું દેહ નહીં, હું દેહાદિ સ્વરૂપ નથી, દેહ શ્રી પુત્રાદિ મહારાજ નથી, તો પછી તું કોણ છું? તો કે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એ હું આત્મા છું. એવી ભાવના થઈ, આ નથી તો હું આ છું. એનું ફળ શું આવે? તો કેમ આત્મભાવના કરતા રાગ દ્વેષનો ક્ષય થાય. હવે રાગ દ્વેષ અનંતકાળમાં નહીં ગયા, તે આત્મભાવનાથી જાય તો એનું ફળ શું આવે?
તો કે રાગ દ્વેષ ચાલ્યા ગયા એટલે તો કેવળ જ્ઞાન થાય, અને કેવળ જ્ઞાન થયેલો આત્મા કઈ ગતિમાં જાય? તો કે પંચમ ગતિરૂપ મોક્ષને જ પામે. કેમ કે એને કર્મ જ રહ્યા નહીં.